સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો। પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ભર ઉનાળે માવઠાની શક્યતાને લઈ અને ખેડૂતો અહીં પણ ચિંતામાં મુકાયા છે। તો સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો। અનેક વિસ્તારોમાં ખાસ કરી પાટણ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। ભર ઉનાળે કમોસમી વરસાદની શક્યતાને લઈને અહીં પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી। આગામી 1 કલાક રાજ્યના કેટલાક વિસ્તારો માટે છે ભારે। જી હા, હવામાન વિભાગે આગામી 1 કલાક માટે વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ અને બોટાદમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। આ સરહદ પ્રદેશ દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો આગામી 1 કલાકમાં હજુ પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ અને બોટાદમાં આગામી 1 કલાકમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। આ તરફ પ્રદેશ દીવમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી આપવામાં આવી છે।